તો આ સિવાય મહેસાણામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। કડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કડીની બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ કડીમાં પાણી ભરાતા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ નગરપાલિકા તંત્રને આડે હાથ લીધું હતું। કડીના અંડરપાસમાં પાણી ભરાતા શંકરસિંહ વાઘેલાએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા। શંકરસિંહે કહ્યું કે હજુ ચોમાસું શરૂ થયું ત્યાં શહેરની આવી હાલત છે તો મુશળધાર વરસાદમાં કેવી સ્થિતિ હશે। ચોમાસું શરૂ નથી થયું અને કડીની આવી હાલત હોય હું સમજુ ત્યાં સુધી જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે। ભૂતકાળમાં 6-7 માણસો અહીં ડૂબી ગયા હતા, મરી ગયા હતા। હું માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે રકાસ કહેવાય, કડી નગરની પબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે। કોઈ ઠેકાણે કોઈ ઠેકાણા નહીં। આવી જ રીતે એક અંડરપાસ નહીં, બધા અંડરપાસમાં પાણી ભરી ગયું। કોઈ પણ માણસ જાય તો ડૂબી જાય, પાછો ના આવે। ભાવનગરના